નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાત ઉપર કઈ સિસ્ટમો કાર્યરત છે, આવનારા દિવસોમાં ગુજરાતમાં કઈ સિસ્ટમ વધુ અસર કરશે અને ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, તમામ માહિતી વિસ્તારો સાથે આ વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો, હાલમાં ગુજરાત ઉપર એક સાથે બે મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યભરમાં પ્રચંડ વરસાદી માહોલ જામી ગયો છે। આ સિવાય અન્ય નાના વેધર સર્ક્યુલેશન મળીને કુલ 6 જેટલી સિસ્ટમ દેશ અને રાજ્યના ભાગો ઉપર અસર કરી રહી છે। હવે મિત્રો, સિસ્ટમોની વાત કરીએ તો ઓફશોર ટફ રેખા, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટફ રેખા આ ખાસ સિસ્ટમો સક્રિય છે। સૌપ્રથમ વાત કરીશું ઓફશોર ટફ રેખા। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી શરૂ કરીને મહારાષ્ટ્ર થઈને કર્ણાટક સુધી એક મજબૂત લો પ્રેશર લાઇન એટલે કે ટફ રેખા લંબાયેલી છે। આ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી ભારે માત્રામાં ભેજવાળા પવનોને ગુજરાત તરફ ખેંચી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી સિસ્ટમની વાત કરીએ તો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ। બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે, જે આગામી દિવસોમાં ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધશે। આ સિસ્ટમના કારણે પણ ગુજરાતના વાતાવરણને મોટો ભેજ મળી રહ્યો છે। અને અંતે વાત કરીશું મોન્સૂન ટફ રેખાની। ચોમાસું રેખા એટલે કે મોન્સૂન ટફ હાલ તેની સામાન્ય સ્થિતિ કરતા થોડી દક્ષિણ તરફ એટલે કે મધ્ય ભારત પરથી પસાર થઈ રહી છે, જે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાને વધુ સક્રિય રાખવામાં મદદ કરી રહી છે। આ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે જ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। મિત્રો, મહત્વનું છે કે હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય રહેવાની શક્યતા છે। હવે મિત્રો, ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ખાસ કરીને કયા વિસ્તારોમાં છે? ખાસ કરીને 5 જુલાઈથી લઈને 7 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ છૂટાછવાયા સ્થળોએ અતિ ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવોથી મધ્યમ અને અમુક વિસ્તારે ભારે વરસાદ થવાની સંભાવના છે। આગામી અઠવાડિયાની વાત કરીએ તો 8 અને 9 જુલાઈના રોજ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ માહોલ જળવાઈ રહેશે અને 10 જુલાઈથી વરસાદનું જોર થોડું ઘટવાની સંભાવના રહેલી છે। બીજી તરફ મિત્રો, તાપમાનની વાત કરીએ તો આજે દિવસ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે। વરસાદ પડવાની સંભાવના 40% આસપાસ રહેલી છે। રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના 26% રહેલી છે। તાપમાનની વાત કરીએ તો અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી જોવા મળી શકે છે, ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહી શકે છે। પવનની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ દિશામાંથી અંદાજિત 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અત્યારે હાલમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે અને તાપમાન 30 ડિગ્રીની આસપાસ અનુભવાઈ રહ્યું છે। પ્રદેશના વિગતવાર કલાક દીઠ અને આગામી દિવસોમાં હવામાન માટે આપણે અવારનવાર તમને વેધર ચાર્ટના આધારે સમજાવતા રહીશું। બાકી મિત્રો, તમારા વિસ્તારમાં કેવો માહોલ છે, વિસ્તારમાં વરસાદ પડે છે, કેટલા ઇંચ વરસાદ પડ્યો છે અને કયા વિસ્તારમાં પડ્યો છે, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।